વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા 18 થી 20 માર્ચ સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। GAKS સંગઠન દ્વારા આ અંગે અધિકારીઓને લેખિતમાં જાણકારી કરવામાં આવી છે। કર્મચારીઓનું કહેવું છે કે પગાર વધારો સહિત તેમની અનેક લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓનો ઉકેલ આવ્યો નથી, જેના કારણે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો। આંગણવાડી બહેનો દ્વારા મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ વેતન મુજબ પગાર લાગુ કરવો, ડિજિટલ કામગીરી માટે નવો મોબાઈલ આપવા તેમજ નિવૃત્ત વય મર્યાદા 60 વર્ષ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આ ઉપરાંત TAF અને FRS સિસ્ટમ બંધ કરવાની માંગ સાથે કામનો બોજ ઘટાડવા અને ઉનાળામાં વેકેશન આપવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે। સાથે જ બિલ અને ખર્ચાની નિયમિત ચૂકવણી કરવાની રજૂઆત પણ કરવામાં આવી। આંદોલનના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં નાસ્તો અને દૂધનો પુરવઠો બંધ રાખવા માટે પણ વિનંતી કરવામાં આવી। સંગઠને સરકારને તાત્કાલિક બેઠક બોલાવી પ્રશ્નનો ઉકેલ લાવવા અપીલ કરી છે, તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ પર દબાણ ન કરવા પણ માંગ કરી છે। આજરોજ શું કાર્યક્રમ રાખ્યો? આજરોજ અમે સાવલી તાલુકો છે ગુજરાત આંગણવાડી સંગઠન આજરોજ અમે જે કામગીરીથી 3 દિવસ હડતાળ રાખી છે એના માટે આજે અમે ધારાસભ્યશ્રીને મૌખિક રીતે રજૂઆત કરી છે। સરકારશ્રીએ જે અમારે હાઈકોર્ટનો જે હુકમ છે તે વર્કરોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 અત્યાર સુધી સરકારે એનો કોઈ અમલ કર્યો નથી। 5 માર્ચથી અમે સંપૂર્ણપણે ઓનલાઈન કામગીરી 16 તારીખ સુધી બંધ જ રાખી હતી। અમને આશા હતી કે સરકારશ્રી અમારું કંઈ કરશે, એ પણ કશું કર્યું નથી। એટલે બહેનો હવે કંટાળીને 3 દિવસ અમે 18, 19, 20 3 દિવસ અમે સંપૂર્ણપણે આંગણવાડીના તાળા મારી દીધા છે અને અમારી કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે। જો દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે તો સરકારશ્રીને આંગણવાડી બહેનો પર જરી કંઈ દયા નથી આવતી। આંગણવાડી ગમે તે જેવું કામ હોય તો આંગણવાડી બહેનોને ફટ દઈને એ લોકો ફોન કરીને જણાવી દે અને બહેનો અમારી બધી જ રીતે તૈયાર થઈ જાય છે। જ્યારે એ લોકોના પ્રોગ્રામ હોય ત્યારે એવું કહેવા આવે છે કે બહેનો યુનિફોર્મ પહેરીને કોઈ ના આવશો, રંગીન કપડાં પહેરીને આવજો, તો પણ અમારી બહેનો રંગીન કપડાં પહેરીને આવી જાય છે। અને જ્યારે મોબાઈલ સરકારશ્રીએ અમારે 2018 પછી જે મોબાઈલ આપ્યા એ અત્યારે મોબાઈલ બિલકુલ ચાલતા નથી અને અમે સરકારશ્રીને ઘણી રજૂઆત કરી કે નવા મોબાઈલ આપો, નવા મોબાઈલ આપતા નથી। અને અત્યારે જે MMYનું જે સરકારશ્રીએ જે ચાલુ કર્યું છે એમાં OTP માંગે છે। લાભાર્થીને જ્યારે ફોન કરે ત્યારે એ જે કંપનીમાં હોય છે કે 6 વાગ્યા પછી બેન તમે ફોન કરજો, 6 વાગ્યા પછી એ એપ બંધ થઈ જાય છે, તો બહેનો કેવી રીતના કામગીરી કરી શકે? અને જે સરકારે FRS જે કાઢ્યું છે એમાં અમે લાભાર્થીને બોલાવીએ છીએ આંગણવાડી પર, કલાક સુધી ટાઈમ જતો રહે છે। લાભાર્થી હવે એવું જ કહે છે કે બેન અમને નાસ્તો ના આપો તો ના આપશો, અમે હવે તમારા લાભ લેવા માંગતા નથી। તો સરકારશ્રીએ FRS અને MMYના જે OTP કાઢ્યા છે એ OTP સંપૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ। આપનું નામ? મારું નામ પટેલ વર્ષાબેન છે, સાવલી તાલુકો। અને સરકારે અમે અમારી કામગીરીને જો કોઈ પણ આગળ નિર્ણય નહીં કરે તો યુનિયન દ્વારા જે પણ કહેશે એમાં નિર્ણય કરવા માટે અમે તૈયાર જ રહીશું। આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે અમે સાવલી તાલુકાની હું બેન છું, હેલ્પર બેન છું। આજે અમે ICDS ઓફિસે ભેગા થયા હતા, ત્યાંથી અમે બધી બહેનો ભેગા થઈને ધારાસભ્ય કેતનભાઈ ત્યાં ભેગા થયા છે। અમારી માંગણી છે કે સરકારે જે હાઈકોર્ટનો ચુકાદો કર્યો છે અમને આપે સરકાર। મારો પગાર 5,000 છે, અત્યારે આજની મોંઘવારી પ્રમાણે 5,000માં મારું શું થાય? અમારે આજે ગેસનો બોટલ 900નો થઈ ગયો છે, તેલનો ડબ્બો 2500નો છે, મોંઘવારીમાં 5,000માં મારું શું થાય? નવી આ લોકો એપ ડાઉન કરે છે, આગળથી ICDSમાંથી નવી બહેનોને કામગીરી વધારે સોંપે છે, તો બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળતું નથી। તેથી અમારી સરકારની માંગણી છે કે અમારે જે પગાર વધારો કરે અને અમારી માંગણીઓ બધી પૂરી કરે। આપનું નામ? મારું નામ જ્યોત્સનાબેન નરેન્દ્રભાઈ। અઝરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।